કે મેં વંથલીની સભાની અંદર એક વાત કરેલી કે સાવજ ડેરીની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે. કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં. આપણા બધાના જીવની આરે રમત રમાઈ રહી છે. ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જીવનનો જીવ જાય છે. જે બહેનોએ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ ન ખાધું એને કેન્સર આવે. શું કામ? કે આ સાવજ ડેરીમાં બેઠેલા ભાજપના વહીવટકર્તાઓ કિરીટ પટેલ જેવા માણસોએ રોજે રોજ 70,000 લીટર કરતા પણ વધુ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીની અંદર ભરે છે. હું બીજી વાર બોલું છું. આ વખતે હું પુરાવા લઈને આવ્યો છું. જેને એમ લાગતું હોય કે ભાજપના ખોળામાં બેહીને તમે મોટા હાવજ થઈ ગયા છો, હાવજ ભાજપના ખોળામાં બેઠા હોય ન હોય, ભાજપની હામાં પડી એટલે ની હાવજ.